નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું કુળદેવી ખોડિયાર વિશે. માં ખોડિયાર જ્ઞાતિએ ચારણ હતા. તેમના પિતાનું નામ મામડિયા ચારણ અથવા મામૈયા અને તેમની માતાનું નામ દેવળબા અથવા મીણબાઈ હતું. તેઓ કુલ 7 બહેન અને એક ભાઈ હતા, જેઓના નામ આવળ, ચોગળ, તોગળ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ અને જાનબાઈ એટલે કે ખોડિયાર હતું, અને ભાઈ મેરખ્યો કે જેને મેરખો કહેતા હતા. તેમનું વાહન મગર છે. તેમનો જન્મ આશરે 7મી સદીમાં મહાસુદ આઠમના દિવસે થયો હતો, જેથી તે દિવસને ખોડિયાર જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાના રોહિશાળા ગામમાં મામડિયા નામે એક ચારણ રહેતો હતો. તેઓ વ્યવસાયે માલધારી હતા અને ભગવાન શિવના પરમ ઉપાસક હતા. તેમના પત્ની દેવળબા પણ ખૂબ જ માયાળુ અને ઈશ્વરની ભક્તિમાં લીન રહેવાવાળા હતા. તેઓ માલધારી હોવાથી ઘરે દુજાણાને લીધે લક્ષ્મીનો પાર ન હતો, પણ ખોળાનો ખૂંદનાર ન હતો. તેનું દુઃખ દેવળબાને સાલ્યા કરતું હતું. મામડિયા અને દેવળબા બંને ઉદાર, માયાળુ અને પરગજુ હતા. તેમના આંગણે આવેલો કોઈ દિવસ ખાલી હાથે કે ભૂખ્યા પેટે પાછો ન જાય એવો આ ચારણ દંપતીનો વણલખ્યો નિયમ હતો. તે સમયે ભાવનગર જિલ્લાના વલભીપુરમાં શિલાદિત્ય નામનો રાજા રાજ કરતો હતો, જેને મામડિયા ચારણ સાથે ગાઢ મિત્રચારી હતી. મામડિયા ચારણ ન આવે ત્યાં સુધી શિલાદિત્યને દરબારમાં જાણે કે કંઈક ખૂટતું હોય એમ લાગતું. વલભીપુરના રાજવી શિલાદિત્યના દરબારમાં કેટલાક ઈર્ષાળુ લોકો પણ હતા. તેમને રાજા અને મામડિયા વચ્ચેની મૈત્રી આંખમાં કણાની જેમ ખૂંચતી હતી. એક દિવસ રાજાના મનમાં બહુ ચાલાકીપૂર્વક એવું ઠસાવવામાં આવ્યું કે મામડિયો નિસંતાન છે, તેનું મોં જોવાથી અપશુકન થાય, જેથી ભવિષ્યમાં આપણું રાજ પણ ચાલ્યું જશે. અને એક દિવસ મામડિયા પોતાના નિત્યક્રમ મુજબ પ્રભાતના પહોરમાં રાજમહેલે આવીને ઊભા રહ્યા. રાજવીના મનમાં અદાવતિયાઓએ રેડેલું ઝેર ઘુમરાતું રહ્યું. કંઈ બોલ્યા ચાલ્યા વગર એક જ વાક્યમાં મિત્રતા હવે પૂરી થાય છે એમ કહી શિલાદિત્ય પોતાના મહાલયમાં ચાલ્યા ગયા. ત્યારબાદ રાજાના વર્તનનો મૂળ હેતુ લોકો પાસેથી જાણીને મામડિયાને ખૂબ જ દુઃખ થયું. આમ તેને જે લોકો સામા મળ્યા તે વાંજિયા મેણા મારવા લાગ્યા. તેનાથી ખૂબ જ દુઃખી થઈને વલભીપુરથી પોતાના ગામ આવી પત્નીને રાજા સાથે થયેલ વાત માંડીને કરી. મામડિયાને જિંદગી હવે તો ઝેર જેવી લાગવા માંડી. આમ પહેલેથી જ ભક્તિમય જીવન જીવતા મામડિયાએ ભગવાન શિવના શરણમાં માથું ટેકવ્યું અને શિવાલયમાં શિવલિંગની સામે બેસીને નિશ્ચય કર્યો કે તેમની અરજ ભગવાન નહીં સ્વીકારે તો તેઓ પોતાનું મસ્તક ઉતારીને કમળ પૂજા ચડાવશે. મામડિયો ભગવાનની આરાધના કરવા લાગ્યો. આમ છતાં કાંઈ સંકેત ન થયા અને પોતાનું મસ્તક તલવારથી ઉતારવા લાગ્યા. ત્યારે જ ભગવાન શિવ પ્રસન્ન થયા અને પાતાળ લોકના નાગ દેવતાની નાગપુત્રીઓ અને નાગપુત્ર તેમને ત્યાં 7 પુત્રીઓ અને 1 પુત્ર તરીકે જન્મ લેશે તેવું વરદાન આપ્યું. આમ મામડિયો તો ખુશ થઈ ગયો અને ઘરે જઈને તેની પત્નીને વાત કરી. તેની પત્નીએ ભગવાન શિવના કહેવા મુજબ મહાસુદ આઠમને દિવસે 8 ખાલી પારણા રાખી દીધા, જેમાં 7 નાગણીઓ અને 1 નાગ આવી ગયા, જે તરત જ મનુષ્યના બાળ સ્વરૂપે પ્રગટ થયા. આમ મામડિયાને ત્યાં અવતરેલ કન્યાઓના નામ આવળ, ચોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ, જાનબાઈ અને ભાઈ મેરખ્યો રાખવામાં આવ્યું. ખોડિયાર માતાજીનું નામ પડવા પાછળની કથા એવી જાણવા મળે છે કે એક વખત મામડિયા ચારણના સૌથી નાના સંતાન એવા મેરખ્યાને ખૂબ જ ઝેરી ગણાય એવા સાપે દંશ દીધો હતો, જેની વાત મળતા જ તેના માતા પિતા અને 7 બહેનોના જીવ અધર થઈ ગયા અને ઝેર કેવી રીતે ઉતરે એનો ઉપાય વિચારતા હતા. તેવામાં કોઈએ એવો ઉપાય બતાવ્યો કે પાતાળ લોકમાં નાગરાજા પાસેથી અમૃતનો કુંભ સૂર્ય ઉગે તે પહેલાં લાવવામાં આવે તો મેરખ્યાનો જીવ બચે તેમ છે. આ સાંભળીને બહેનોમાં સૌથી નાના એવા જાનબાઈ પાતાળમાંથી કુંભ લેવા ગયા. તેઓ જ્યારે કુંભ લઈને બહાર આવતા ત્યારે રસ્તામાં તેમને પગમાં ઠેસ લાગી અને તેથી તેમને ચાલવામાં તકલીફ પડતી હતી. આવું બન્યું ત્યારે તેના ભાઈ પાસે રહેલ બહેનને એવો સંકેત થયો કે આ જાનબાઈ ખોડી તો નથી થઈ ને, ત્યારે ઝડપથી કુંભ લઈને આવી શકાય તે માટે જાનબાઈએ મગરની સવારી કરી.
જેથી તેનું વાહન પણ મગર જ છે. જ્યારે તેઓ પાણીની બહાર આવ્યા ત્યારે ખોડાતા ખોડાતા આવતા હતા, તેથી તેનું નામ ત્યારથી ખોડિયાર પડ્યું અને ત્યાર પછી લોકો તેને ખોડિયારના નામે જ ઓળખવા લાગ્યા. મંદિરો. શ્રી ખોડિયાર માતાજીના મંદિરો ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રમાં મુખ્ય 3 આવેલા છે, જે તારી પાસે ગળદરા, વાંકાનેર પાસે માટેલ અને ભાવનગર પાસે રાજપરા ગામે આવેલા છે. તેમના આ સ્થાનકોએ પાણીના ધરાવો આવેલા છે. આ ઉપરાંત પ્રાચીન વાવોમાં, ડુંગરોમાં, નદી કિનારે પણ ખોડિયાર માતાજીના સ્થાનકો જોવા મળે છે. તેમજ ગુજરાતના રાજકોટ જિલ્લાના સરદાર ગામ પાસેના પાડલા ગામે ખોડિયાર માતાજી તેમજ તેમના 6 બહેનો અને ભાઈ મેરખિયાનું મંદિર આવેલું છે. આ ઉપરાંત પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે પણ ખોડિયાર ધામ આવેલ છે, જ્યાં ખોડિયાર જયંતીના દિવસે મોટો મેળો ભરાય છે, જે પણ પૂરા ભારતમાં પ્રખ્યાત છે. આ ઉપરાંત લેવા પટેલ સમાજે શ્રી ખોડિયાર માતાજીના મંદિરનું નિર્માણ કાગવડ ખાતે 21 જાન્યુઆરી 2017ના રોજ કર્યું હતું. તો મિત્રો, આ હતો ખોડિયાર માતાજીનો ઇતિહાસ. આશા રાખું છું કે આપને આ વિડીયો પસંદ આવ્યો હશે. મિત્રો, જો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, આપના સગા સંબંધીજનોને શેર કરો અને આજે જ અમારી ચેનલ ધર્મની જ્યોતને સબસ્ક્રાઈબ કરો. મિત્રો, મળીએ ફરી નવા વિડીયો સાથે. ધન્યવાદ.